નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ પારદર્શી વહીવટ થાય એ માટે એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાત દ્વારા ખૂબ સુંદર અને બહેતરીન કામગીરી કરવામાં આવી રહી છે, જેના જીવતા જાગતા પુરાવા સ્વરૂપે બિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો એક આઉટસોર્સિંગ કર્મચારી 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ગાંધીનગર એન્ટી કરપ્શનની ટીમને આઉટસોર્સિંગ કર્મચારી લાંચ લઈ રહ્યો છે તેવી ફરિયાદ પહોંચી હતી, જેને આધારે ટ્રેપ ગોઠવવામાં આવતા આઉટસોર્સિંગ કર્મચારીએ EWS સર્ટિફિકેટ કાઢવા માટે લાંચની માંગ કરી હતી. એસીબીની આ ટ્રેપને પરિણામે અરવલ્લી જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતોમાં પણ અધિકારીઓમાં ચર્ચાનો ચગડો ચડ્યો હતો. ભ્રષ્ટાચારની ફરિયાદ વચ્ચે લાંચ રૂશ્વત વિભાગની કામગીરીને પરિણામે લાંચિયા અધિકારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.